છો એન્ડ કવરેજ ન્યૂઝ। ગીરના એશિયાટિક લાયનોને લઈને સરકારે લીધેલા નિર્ણય સામે કોંગ્રેસના પ્રહાર। આપને જણાવી દઉં કે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। સાથે જ જણાવ્યું કે 2015માં હાઈકોર્ટે સિંહોના મોત મામલે સરકારને ફટકાર લગાવી હતી। ઇકો સેન્સિટિવ ઝોનમાં થઈ રહેલ ગેરકાયદેસર રિસોર્ટ અને ખનન અટકાવવું ખૂબ જ જરૂરી છે। આ સાથે જ રેલવે ટ્રેક પર પણ સિંહોના થતા મોતને લઈને સરકારે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે। ગીરના એશિયાટિક લાયનોને લઈને સરકારે લીધેલા નિર્ણય સામે કોંગ્રેસના પ્રહાર। આપને જણાવી દઉં કે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે વર્ષ 2015માં પણ હાઈકોર્ટે સિંહોના મોત મામલે સરકારને ફટકાર લગાવી હતી। ઇકો સેન્સિટિવ ઝોનમાં થઈ રહેલ ગેરકાયદેસર રિસોર્ટ અને ખનન અટકાવવું ખૂબ જ જરૂરી છે। રેલવે ટ્રેક પર પણ સિંહોના થતા મોતને લઈને પણ સરકારે કાર્યવાહી કરવી ખૂબ જરૂરી બની છે। યુપીએ સરકાર દ્વારા પણ એશિયાટિક લાયન માટે ખાસ બજેટ ફાળવાયું હતું। જો સરકારે અગાઉ જ પ્રયત્નો કર્યા હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાત અને હજુ પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકે તે એશિયાટિક લાયન માટે ખૂબ જ જરૂરી છે। ગૌરવ સમાન સમગ્ર દેશ માટે ને એશિયા માટે ગૌરવ સમાન આપણા ગુજરાતના એશિયાટિક સિંહ જેનું ગૌરવ દેશમાં ને વિશ્વભરમાં છે। પણ દુઃખની વાત ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે અને વન અને પર્યાવરણ વિભાગ એની ભ્રષ્ટાચારી રીત રસમોના કારણે ગીરમાં એશિયાટિક લાયન અનેક રીતે આપણે એને મોતને ભેટતા જોયા છે। ગેરકાયદેસર ખનન, ગીર વિસ્તારની અંદર જંગલના વિસ્તારમાં ગેરકાયદેસર માનવ વસવાટ ને રિસોર્ટનું ગેરકાયદેસર બાંધકામ, નામદાર વડી અદાલતે વારંવાર સ્પષ્ટ આદેશ છતાં ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર માનવ વસ્તી અને ગેરકાયદેસર લાયન શોના ખેલ કરનારી ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે એશિયાટિક સિંહ ક્યાંક ને ક્યાંક મોતને ભેટ્યા છે। આપણે અનેક વખત જોયું છે કે 12 સિંહ સાથે સિંહો પણ ટ્રેનની અડફેટે આવી ગયા છે। ગેરકાયદેસર ખનન અને ગેરકાયદેસર અહીંયા બનેલા રિસોર્ટના કારણે પણ અનેક તકલીફો થઈ છે। અને જ્યારે સરકારે હવે ઇકો સેન્સિટિવ ઝોનના નામે વાહવાઈ લૂંટવા માટે મોટી વાત જાહેરાત કરે છે, પણ કેન્દ્રની તત્કાલીન સરકાર યુપીએ સરકારે કરોડો રૂપિયા એશિયાટિક લાયનના ડેવલપમેન્ટ માટે અને વન અને પર્યાવરણ મંત્રી ભારત સરકારે જે તે સમયે સરકારને વારંવાર ચેતવણી આપી હતી કે એનું સંવર્ધન થાય, સંરક્ષણ થાય સિંહોનું। પણ ભાજપા સરકારના મંત્રી અને સંત્રીઓની ભાગીદારી સાથેના રિસોર્ટોના કારણે અને ભાજપાના મળતિયાઓના કારણે ખાણ ખનીજનું ગેરકાયદેસર ખનન પણ આ વિસ્તારમાં મોટા પાયે થાય છે। તત્કાલીન મુખ્યમંત્રીશ્રીના સગાવાલાના ભાગીદારીવાળા રિસોર્ટ મોટા પાયે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ આ ઇકો સેન્સિટિવ ઝોનમાં આપણે જોવા મળ્યો છે। તેવા સંજોગોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર રોક લગાવવાની વારંવારની અનેક પર્યાવરણવિદોએ, ભારત સરકાર, કન્ઝર્વેટિવ ઓફ ફોરેસ્ટ, ભારત સરકાર સહિત અનેક લોકોએ આ બાબતે સરકારનું ધ્યાન દોર્યું હતું, પણ ના છૂટકે સરકારે જે તે સમય પગલાં ન લીધા અને એના કારણે નામદાર વડી અદાલતે વારંવાર 2015ની અંદર પણ સ્પષ્ટ આદેશ આપ્યા હતા કે ગેરકાયદેસર જે રિસોર્ટની બની છે બધી મિલકતો દૂર કરવામાં આવે ગીરના વિસ્તારમાંથી। અને આપણે અનેક વખત જોયું છે કે સિંહો પોતે પોતાના જંગલ વિસ્તાર છોડીને ટાઉન અને આજુબાજુના વિસ્તારમાં ફરવા માટે નીકળવાની ફરજ પડી રહી છે। તેવા સંજોગોમાં વન અને પર્યાવરણ વિભાગના ભ્રષ્ટાચાર ઉપર રોક લગાવવામાં આવે, ઇકો સેન્સિટિવ ઝોનના નામે સરકાર જમીન માફિયા ઉપર રોક લગાવે અને સાચા અર્થમાં સિંહના સંવર્ધન માટે સરકાર પ્રમાણિકતાપૂર્વક કામ કરે તો જ આપણે આ દેશની અને એશિયાની ઓળખ સમાન એશિયાટિક સિંહોનું સંવર્ધન પણ કરી શકશું અને સંરક્ષણ પણ કરી શકશું। કોંગ્રેસ પક્ષ સરકારને ચેતવણી આપવા માંગે છે કે સરકાર આ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પર રોક લગાવે, સરકાર ગેરકાયદેસર આ વિસ્તારમાં બનેલા રિસોર્ટ ઉપર રોક લગાવે અને નામદાર વડી અદાલતે આપેલા સમયાંતરે જે આદેશ આપ્યા છે એનું સંપૂર્ણ પાલન કરે તો જ મને એમ લાગે છે કે આપણે આપણા ભવિષ્યમાં એશિયાટિક સિંહોનું સંવર્ધન પણ કરી શકશું અને સંરક્ષણ પણ કરી શકશું।
खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।